રતનમહેલ સિવાય પણ જે બાકીના બારિયા વન વિભાગના વિસ્તાર છે અને છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા વિસ્તાર છે, તો ત્યાં સુધી એની અવરજવર છે. અને સામાન્ય રીતે જે ટાઈગર હોય છે એની મીન્સ બીજા કોમ્પિટિશન નહીં હોય ટેરિટરી માટેના, તો એની અવરજવર થોડી વધારે જ હોય છે. એટલે અત્યારે ઓલમોસ્ટ 120 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આની મૂવમેન્ટ અત્યારે અમારા ધ્યાને આવેલી છે. ટ્રેકર અને સ્ટાફ કન્ટિન્યુઅસ મૂવમેન્ટ કરતા હોય છે, તો એના પગમાર્ક અને એ રીતે એને ટ્રેક મોસ્ટલી કરે છે. અને એની ખોરાક એને પૂરતું મળી રહે તે માટેના પ્રયત્નો જે આપણે જાણીએ છીએ કે ગયા વખતે એમાં સાંભર અને ચિતલ વધારાના મુક્ત કરવામાં આવ્યા હતા. અને એના સિવાય નીલગાયની વસ્તી છે ત્યાં, અને જંગલી ભૂંડની પણ વસ્તી છે. તો અત્યારે એમાં કોઈ ખોરાકમાં પણ કોઈ આવા ઇસ્યુ જે છે અમારા ધ્યાને નથી. અને મોટાભાગે કોઈ માલઢોરનું પણ મારણ કરતા હોય એવા પણ ધ્યાને આવેલ